મિડલ ઇસ્ટના યુદ્ધ વચ્ચે પેટ્રોલ સંચાલકોની એક સરાહનીય કામગીરી સામે આવી છે। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે ઈંધણની કટોકટી સર્જાઈ છે। આ ગંભીર સ્થિતિને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણની બચત કરવા અને સોના ચાંદીની ખરીદી ટાળવા અપીલ કરી છે। વડાપ્રધાનની આ હાકલને લઈને વડોદરામાં ભીમપુરા પેટ્રોલ પંપના સંચાલક ગિરીશભાઈ ભોજકે એક પ્રશંસનીય અને જવાબદારીપૂર્વકનો નિર્ણય લીધો છે। પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે દરેક વાહન ચાલકને પૂરતું ઈંધણ મળી રહે તે માટે તેમને પંપ પર વિશેષ પોસ્ટર્સ લગાવ્યા છે। આ વ્યવસ્થા હેઠળ ટુ વ્હીલર વાહનોને 100 રૂપિયાનું અને કાર ચાલકને ફક્ત 500 રૂપિયાનું જ ડીઝલ વિતરણ કરવાનો મર્યાદિત પરંતુ ન્યાયી નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ગ્રાહક સંગ્રહખોરી કરતો અટકે। કપરા સમયમાં કોઈપણ નાગરિક ઈંધણ વગર અટવાય નહીં તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ખરેખર પ્રધાનમંત્રીજીએ જે નિર્ણય લીધો છે દેશના હિતમાં લીધો છે અને યુદ્ધ થવું એ કોઈ પ્રધાનમંત્રીજીને પણ હાથમાં ન હોય અને પેટ્રોલિયમનો જેટલો બને એટલો તો લોકો સ્ટોક કરતા હોય છે। રાત્રે કંઈક પરિસ્થિતિ સર્જાઈ હોય તો આપણે સવારે જ ડિસિઝન લઈ શકીએ। એટલે એકદમ આ યુદ્ધના કારણે અત્યારે જે આપણા ઉપર કટોકટી આવી છે પેટ્રોલિયમ પ્રોડક્ટ ઓનલી નોટ ડીઝલ પેટ્રોલ બધા ઘણા પ્રોડક્ટોના અંદર પણ આવી છે, પણ આપણે સૌથી વધારે પેટ્રોલ અને ડીઝલનું લઈએ તો ખરેખર મોદી સરકારે જે હિંમત કરીને લોકોને જે સંદેશો આપ્યો છે તો આપણે હવે એમના સાથે ચાલવાનું છે। જો આપણા ઘરની ફેમિલીનો એક માણસ એવો હોય તો જે બહુ પૈસા કમાતો હોય, કાલે એનામાં કંઈક કમાવાની ક્ષમતા ઓછી થાય તો પરિવાર એને સાથ આપી અને કટોકટી કરીને પોતાના બધાનું જીવન સારી રીતે ચાલે એવો પ્રયત્ન આપણે કરવાનો છે। બીજું ખાસ મારે એ કહેવું છે આમ જનતાને, મારો પોતાનો પેટ્રોલ પંપ છે। જો અમે લોકો જોઈએ છે કે ક્યાં ક્યાંથી લોકો પુરાવા દૂર દૂરથી ગરમીમાં કલાકો સુધી લાઈનોમાં, પણ હવે અમે એક નિર્ણય કર્યો છે કે કોઈ કસ્ટમર પાછું ન જાય અને આપણી હિન્દુસ્તાન પેટ્રોલિયમની જો મારો પેટ્રોલ પંપ છે તો પેટ્રોલિયમ કંપનીઓને નુકસાન ન થાય એના માટે આપણે એક કામ કરવાનું છે। અમે લોકોએ 100 રૂપિયાનું પેટ્રોલ બાઇકવાળાને, 500 રૂપિયાનું કારવાળાને અને ડીઝલ પણ મિનિમમ જેટલું થાય એટલું ઓછું વેચાણ કરી રહ્યા છીએ। મારો આવો દરેક પેટ્રોલ પંપના માલિકોને, આપણી આમ જનતાને, બરોડાની સંસ્કારી જનતાને, એમ અમારા ગુજરાતના આખા બધાના લોકોને એક જ સંદેશ આપું છું કે આ સમયે આપણે બધાએ એક ફેમિલી મેમ્બર થઈ બહાર જવાની ટૂરો ટાળવાની છે। વેકેશન દરમિયાન બહાર જવાનું ટાળવાનું છે। પોતાના ઘરના અંદર 2 પૈસા બચાવી પેટ્રોલ ડીઝલની બચત કરવા માટેના બધા જ પ્રયત્નો આપણે સાથ આપીશું તો જ આ પોસિબલ થશે। અને પેટ્રોલિયમનો જથ્થો મોદી સાહેબ પણ ટ્રાય કરતા હશે, બધા એમની મિનિસ્ટ્રી ખરેખર આમ જોવા જાવ તો બધા ડિસિઝનો લે છે, એટલે આપણે એમના સાથે રહીશું તો જ એમના હાથ મજબૂત થશે। કારણ કે કામ કરતો હોય એને કંઈક ને કંઈક તો પ્રોબ્લેમ આવતો જ હોય છે જીવનમાં। મારું તો ખાસ એટલું જ કહેવું છે કે મોદી સાહેબે આપણને જલ્દી અજીબ પાઠવ્યા છે તો આપણે સૌ એ ડીઝલ, પેટ્રોલ, સીએનજી અને વધુ પડતા ઇલેક્ટ્રિકલ વ્હીકલો યુઝ કરીએ એવું લાગીએ। મારો એક કેન્દ્ર સરકારનો પણ એક મારી રાય છે કે જેટલી બી પ્રાઇવેટ રિફાઇનરીઓ છે, જે લોકો પહેલાં ડીઝલ પેટ્રોલ બનાવતા હતા ઇન્ડસ્ટ્રી માટેના, મારે એમને કહેવું છે કે એમની તમે પરવાનગી આપો અને જે ઇન્ડસ્ટ્રીઓ પોતાનું ટેસ્ટ કરી અને જે ડીઝલની વપરાશ કરતા હોય એની જગ્યાએ પ્રાઇવેટ રિફાઇનરીઓ જેમ આપણે રિલાયન્સ છે તો રિલાયન્સને તમે અત્યારે એવી જવાબદારી આપો કે તમે વધુ પડતું ક્યાં સ્ટોરેજ કરી શકો છો। જ્યારે આ યુદ્ધ થઈ જાય ત્યારે આપણે કમસે કમ હવે 2-2.5 વર્ષના કોટા આપણી પાસે રાખો એવું દરેક ઇન્ડસ્ટ્રીવાળાને મારે ખાસ કહેવું છે કે જે પ્રાઇવેટ રિફાઇનરીઓ જે પહેલાં E590 છે, કોઈ MHO બનાવે છે, કોઈ આ બનાવે છે, બચારા ઇલીગલી બનાવતા હોય છે પણ ડરતા હોય, સરકારે એમને લીગલી પરમિશન આપી જ્યાં જ્યાં ડીઝલ પેટ્રોલનો બચાવ થતો હોય ત્યાં કરવાનો છે। કોમર્શિયલ વેહિકલોના અંદર તો આપણે નાખવું જ પડશે। જો લોજિસ્ટિક અટકી ગયું તો આખો દેશનો વિકાસ અટકી જશે। કોઈ પણ દેશના અંદર અગર જો એની સૌથી જીવાદોરી છે તો લોજિસ્ટિક છે। ટ્રાન્સપોર્ટ વેહિકલ્સ એક જગ્યાએથી માલ બીજી જગ્યાએ જશે, બનશે, માર્કેટમાં જશે, તો એનું પ્રોડક્શન આવશે, એના અંદર બધા જ જો ડીઝલ પેટ્રોલની અછત થશે તો બધી જ તંગીઓ ઊભી થશે। એટલે મારે આમ જનતાને ખાસ રિક્વેસ્ટ કરવી છે, મોદી સાહેબના હાથ મજબૂત કરીએ। જ્યારે પણ ખરાબ સમય હોય ત્યારે આપણે લીડરની ભૂલો નહીં કાઢવાની, આપણે લીડરને હેલ્પ કરીને એમાંથી બહાર નીકળવું, એ જ હું તો દરેકને કહું છું। અને ખરેખર અમે તો પેટ્રોલિયમ લાઇનમાં છીએ, અમારા પોતાના વેહિકલ્સ છે, પછી અમારે પોતાની ઇન્ડસ્ટ્રીઝ છે અને અમે જે જે યુદ્ધની આ મિડલ ઇસ્ટનું યુદ્ધ છે એ ખરેખર એમના માટે તો મોટું કેટલીય બરબાદી છે, પણ આપણે એનાથી વધારે છે કારણ કે આપણો મૂળ આધાર બધો જ મિડલ ઇસ્ટ પર છે। અત્યારે આપણે ખરેખર ફુજેરા, પછી ત્યાં દુબઈના અંદર મોટા મોટા સ્ટોરેજો છે, ત્યાં જે મોદી સાહેબે કર્યું છે જરૂરી છે, એના અંદર આપણો ઓઇલનો અને પેટ્રોલિયમ પ્રોડક્ટનો સ્ટોક થાય તો ડીઝલ પેટ્રોલની આ અછતને જો આપણે પહોંચી વળવું હશે તો દરેક માણસે આના અંદર ઘરેથી નીકળતા પહેલાં એ વિચાર કરે કે મારે આટલું દૂર નથી જવું,
વધારે દૂરની મુસાફરીઓ ના કરે. હું તો એટલા સુધી કહું છું કે મેરેજ જેના ફંક્શનો થાય છે ને એ આ વર્ષે થોડું એમાં પણ કંઈક કટોકટી કરે. જો અમે નાના સમાજમાંથી છીએ, હું તો અમારા સમાજને રિક્વેસ્ટ કરું છું, આ મારું મંતવ્ય છે કે 25-25 માણસો સાથે મળી કોર્ટ મેરેજ આવું બધું સંશોધન કરી અને આ વર્ષ પૂરતું આપણે જો બધા સાથ આપીએ અને પછી જ્યારે સમય સારો હોય ત્યારે ફરી પાછા પ્રસંગો કરીશું. જ્યારે પણ કટોકટીની પરિસ્થિતિ હોય, વેહિકલ ચાલ્યા વગર ક્યાંય જઈ શકવાના નથી. એટલે ડીઝલ પેટ્રોલનો જો બચત થશે તો આપણા હાથ સ્ટ્રોંગ થશે. સરકાર એના ભાવ વધારી જશે તો મોંઘવારી વધતી જશે, પણ આપણે જો કંટ્રોલ કરશે તો સરકાર પણ આપણા સાથે ચાલશે. ઓછું વેચાણ હશે તો નુકસાન પેટ્રોલિયમ કંપનીને પણ ઓછું થશે. હું ડેલી પ્રજાને એક જ કહું છું કે તમે જેટલું આ વર્ષ આપણા માટે, બધાના માટે, માણસો માટે, ફેમિલી માટે, બધાના માટે ટ્રબલ આવવાની છે જીવનમાં. એટલે આ ખાસ કરીને પેટ્રોલ ડીઝલની આ જે આપણી માંગ ઊભી થઈ છે એમાં આપણે સરકારને ખભા મિલાવી સાથ આપીએ. અને એમને પણ મેં સરકારને કહીએ કે તમારા બધા જ પ્રોગ્રામો, તમે અમુક પ્રોગ્રામો, રેલીઓ, વિજય રેલીઓ, આ બધું જ બંધ રાખો. તમે આ વર્ષ પબ્લિકના સાથે સાથ લો અને પબ્લિકને તમે મળી જઈને આપણે કંઈ કામ હોય તો જેટલું ટેલિફોનિક, લાઈવ થતું હોય, હોમ ફ્રોમ વર્ક થતું હોય, આ બધાના જે પ્રપોઝલો છે એને કેવી રીતે આપ આગળ વધારવા માગો છો, સરકારના કોઈ એવા નિયમો હોય તો એ પાળવા માટે પણ પબ્લિક બેઠેલી છે. સારા વિચારધારા માણસોની મિટિંગ કરીને આ ક્રાઇસિસમાંથી આપણે નીકળી શકીએ છીએ.